નસવાડી તાલુકામાં ડીઝલની તંગીથી હેરાન પરેશાન થતા ખેડૂતો ટ્રેક્ટરને ધક્કો મારીને તાલુકા સેવા સદન પહોંચ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। નસવાડી તાલુકામાં 210 ગામો આવેલા છે અને ખેડૂતો ખેતરોની સફાઈ તેમજ ખેતરોમાં ખેડાણ કરવા માટે ટ્રેક્ટરોનો ઉપયોગ કરે છે। હાલ ખેતરોમાં ખેતીની સિઝનની કામગીરી પૂરજોશમાં ચાલે છે ત્યારે ટ્રેક્ટરોમાં ડીઝલ પુરાવવા માટે ખેડૂતોને ડીઝલ મળતું નથી અને પેટ્રોલ પંપના માલિકો દ્વારા કેરબામાં ડીઝલ આપવામાં આવતું નથી, જેના કારણે ખેડૂતોને પોતાનું ટ્રેક્ટર લઈને 30 થી 40 કિલોમીટર દૂર ડીઝલ પુરાવવા માટે આવવું પડે છે। તે ખેડૂતોને પોસાતું નથી અને ડીઝલનો ખર્ચ વધી જાય છે, જ્યારે પેટ્રોલ પંપના માલિકો ટ્રેક્ટરોમાં માત્ર 20 થી 25 લીટર ડીઝલ આપે છે, જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ખેતીની સિઝનમાં સમયસર ડીઝલ ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે, જેના કારણે ખેડૂતો ટ્રેક્ટરને ધક્કો મારીને નસવાડી તાલુકા સેવા સદન લાવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા તથા નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। નસવાડીમાં ડીઝલની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે નસવાડીના 3 જેટલા પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ન મળતા ખેડૂતો દૂર દૂરથી ડીઝલ લેવા માટે આવ્યા હતા, પરંતુ તેઓને આ પેટ્રોલ પંપથી બીજા પેટ્રોલ પંપ સુધી ધક્કા ખાવા પડે છે। અત્યારે ડીઝલ પેટ્રોલની તંગીના કારણે અમારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવામાં આવતો નથી અને ડીઝલ લેવા માટે ખેડૂતોને પેટ્રોલ પંપ સુધી બોલાવવામાં આવે છે તો અને ત્યાં આવતા બી એમને 1000 કે 2000 નું ડીઝલ આપવામાં આવે છે, તો એમાંથી જે અડધું તો રસ્તામાં જ પડી જાય છે, તો ખેડૂત ખેતરમાં જઈને કામ કેટલું કરશે અને સમય બી વળફાય છે। તો આ તબક્કે મારે એ કહેવું છે કે નાની મોટી તકલીફો આવ્યા કરશે તો સરકારની જવાબદારી છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળવું જોઈએ। ખેડૂતોને આવા નાના મોટા પ્રશ્ન નહીં આવતા હોય, ખેડૂતોને બી અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વાવાઝોડું કમોસમી વરસાદ ઘણી બધી તકલીફો વેઠવી પડે છે, તેમ છતાં પણ ખેડૂત રાત દિવસ મહેનત કરીને આખા દેશને અનાજ પૂરું પાડે છે। તો આ તબક્કે મારે એ કહેવું છે કે આ સરકારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવું જોઈએ અને જો આ નહીં આપશે તો અમે ખેડૂતોને ટ્રેક્ટર લઈને રોડ પર ઉતરીશું। એક ગામની અંદર માત્ર 2-5 ટ્રેક્ટર હોય ને આખા ગામની જમીન ખેડવાની હોય અને ત્યારે આ લોકોએ સરકાર દ્વારા એવું કહેવામાં આવે કંપનીના અને એજન્સીઓને, પેટ્રોલ ડીઝલ વિભાગ વાળોને કે ભાઈ વાહન લઈને આવો અને વાહનની અંદર 20 થી 25 લીટર ડીઝલ આપે છે અને ઠેઠ સેવાડાના માણસ 20, 25, 30 કિલોમીટર ત્યાં પેટ્રોલ પંપે આવે તો એ એમની ખેતી કેવી રીતે થશે અને ટાઈમસર કોઈ પણ પેટ્રોલ પંપ પર ટાઈમસર ડીઝલ આવતું નથી અને મોદી સાહેબની એવી મોટી મોટી વાતો થાય છે કે ભાઈ અમારો દેશ છે ખેતી પ્રધાન દેશ છે, અમે ખેડૂતો માટે અડીખમ ઊભા છે, તમે એક પણ સવાલનો અમારા ખેડૂતોની જે લાગણી અને માંગણીનો તમે એક પણ પ્રશ્નનો સોલ્યુશન લાવી શક્યા નથી અને નેતાઓના કાફલા લઈને ફરતા હોય છે, એમની જ્યારે રેલીઓ નીકળતી હોય એમની ત્યારે ડીઝલ વેડફવામાં આવે અને મોદી સાહેબ એવું કહે ત્યાંથી બેસીને કે ભાઈ તમે ડીઝલ માપે વાપરો। અમારા ખેડૂતો ભાઈ માપે જ વાપરે છે, કોઈ જગ્યાએ કઈ રખડતા નથી, કોઈ જગ્યાએ ફરતા નથી। અમને જીવન જરૂરિયાતની જ્યારે વસ્તુની જરૂર પડે ત્યારે જ આ વિસ્તારના આદિવાસીઓ હંમેશના માટે સરકાર પાસે માંગણી મૂકતા હોય છે, પણ સરકારી માંગણીઓ સ્વીકારતી નથી। એનું પરિણામ પણ એમને હમણાં જોવા મળ્યું છે। આવનાર સમયની અંદર પણ આનું પરિણામ બહુ ગંભીરતાથી અમને આ પ્રશ્નને લઈને નહીં લે તો આવનાર સમયમાં ગંભીરતાપૂર્વક આદિવાસી સમાજની અંદર આવા બધા પ્રશ્નોને લઈને તમારી સામે ઉતરી છે અને ઉગ્ર આંદોલન પણ કરશે। સરકારી અધિકારીની ગાડીઓમાં જેટલું મળે એટલું ભરી આપવામાં આવે છે। અમે જોયું છે ગઈકાલે રાત્રે પણ અમે અમારી ધ્યાનમાં આવેલું છે, ત્યારે એમને તો કોઈ લિમિટ નથી, એમને પૂરા પ્રમાણમાં એમને ડીઝલ આપવામાં આવે છે। તો આ ખેડૂત સાથે આટલો બધો ભેદભાવ ને અન્યાય કેમ? આ ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, દેશથી જ બધું અર્થતંત્ર ખેતીથી જ બધું અર્થતંત્ર ચાલે છે। તો અમારી લાગણી ને માંગણી એવી છે કે ખેડૂત ખૂબ હેરાન થઈ રહેલો છે નસવાડી તાલુકામાં, તો આમને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે એવી આજરોજ અમે મામલતદાર શ્રીને રજૂઆત કરી છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।